પેટલાદ તાલુકાના સુણાવ મહેણાવ રોડ પર આવેલા નીલકંઠ મહાદેવ ગૌશાળા ખાતે ગૌસેવા સંઘ સંસ્થાન દ્વારા આયોજિત ગૌપુષ્ટિ 51 કુંડી મહાયજ્ઞનો ભવ્ય ઉત્સવ સંપન્ન થયો, જેમાં સમગ્ર મહેણાવ ગામ અને આસપાસના વિસ્તારમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાનું વાતાવરણ સર્જ્યું હતું। ગૌ માતાને રાજ્યમાતા જાહેર કરવાના હેતુ સાથે પેટલાદમાં 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પરમ પૂજ્ય 1008 રાષ્ટ્રીય સાધુ સંત નિર્મલદાસજી મહારાજ, ચાંગા ગૌરક્ષા આદેશ આશ્રમના પૂજ્ય યોગીનાથ બાપુ તેમજ અન્ય સંતગણની પાવન ઉપસ્થિતિ રહી હતી, જેમને ધાર્મિક માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા હતા। ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે યજ્ઞમાં જોડાઈ દર્શનનો લહાવો લીધો હતો। તેઓએ જણાવ્યું હતું કે ગૌ માતા માત્ર ધાર્મિક પ્રતીક નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે અને ગૌ સેવા એ આપણા માનવીય ધર્મનું ઉદ્ઘોષ છે। મંત્રીએ ગામના વડીલો, સદસ્યો અને સેવકો સાથે સૌહાર્દભર્યો સંવાદ પણ કર્યો અને ગૌશાળાના નિર્માણ તથા ગૌરક્ષણ માટે જરૂરી સહાય અને પ્રોત્સાહન આપવાનું આશ્વાસન આપી ગૌ સેવા પ્રત્યે સરકારની કટિબદ્ધતા દર્શાવી હતી। કાર્યક્રમમાં પેટલાદ ભાજપ સંગઠન મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ, પેટલાદ નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયભાઈ પટેલ, તાલુકા સભ્ય જયાબેન સોલંકી, તાલુકા સંગઠન મંત્રી દીપકભાઈ ઠાકોર, ભાજપ આગેવાન નિલેશભાઈ દવે તથા ડેપ્યુટી સરપંચ હાર્દિકભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અને હું અત્યારે સોજિત્રા તાલુકા ગૌ સેવાનો સેવક છું અને અત્યારે નીલકંઠ મહાદેવ ગૌશાળાની અંદર ડૉક્ટર શ્રી કિશોરસિંહ પુરોહિત અને એમની ટીમ દ્વારા એક મહાયજ્ઞ ગૌ પુષ્ટિ યજ્ઞનું 51 કુંડીનું આયોજન કરેલ છે। એની અંદર 51,000 આહુતિ અત્યારે અર્પણ થઈ રહી છે અને એ સૌ ગૌ માતાને અર્પણ થશે અને આ આખી સેવા જે છે એ સેવાનું ફળ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે એવી ગૌ સેવકોની જે લાગણી છે એ લાગણી અમે આ યજ્ઞ દ્વારા સરકાર શ્રી સુધી પહોંચાડવા માગીએ છીએ અને આ યજ્ઞની અંદર બહુ જ મોટા પ્રમાણની અંદર ભાવિક ભક્તો જોડાયા છે અને સાંજે ભજન સંધ્યાનું પણ આયોજન છે અને માનનીય રાજ્ય કક્ષાના મંત્રી માનનીય કમલેશભાઈ પટેલ સાહેબ પણ આ યજ્ઞની અંદર પધારવાના છે અને યજ્ઞનો ધર્મનો લાભ પણ લેવાના છે। એમની અમને માર્ગદર્શન પણ મળવાનું છે। કિશોરભાઈ, આજે મેળા સુણાવ રોડ ઉપર ગૌશાળાનું આયોજન છે, કોઈ કાર્યક્રમ છે, શું વિગત શું કહેશો? આજે નીલકંઠ મહાદેવ ગૌશાળામાં 51 કુંડી ગૌ પુષ્ટિ મહાયજ્ઞ છે અને અમારા ગૌ સેવા સંઘના તમામ કાર્યકર્તા ભેગા મળીને આજે 2 મહિનાથી મહેનત કરીને ભવ્ય પ્રોગ્રામ બનાવ્યો છે અને 51 કુંડી ગૌ પુષ્ટિ મહાયજ્ઞમાં 102 જોડા બેઠા છે અને 51,000 ગૌ માતાને ગુજરાત રાજ્ય માતા જાહેર કરે, ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે, એના સિદ્ધિ અર્થે આ યજ્ઞ થવાનો છે અને 51,000 ગૌ માતાના મંત્રનો જાપ થવાનો છે। ત્યારબાદ રાત્રે વિશાળ ભજન સંધ્યા છે અને લોક ડાયરો છે, એમાં નામી અને અનામી વિખ્યાત કલાકારો આવવાના છે અને સાંજે મહાપ્રસાદી ભોજન પ્રસાદી પણ રાખેલી છે। સુણાવ, મેળાવ, બાદરી અને આજુબાજુના તમામ ગામો આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે અને સવારથી ઘણા વધુ સંખ્યામાં ભાવિ ભક્તો જોડાઈ રહ્યા છે અને સાધુ સંતોના સાનિધ્યમાં આ વિશાળ અને ભવ્ય અને દિવ્ય પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે। જય ગો માતા, વંદે ગો માતરમ। लाइक करो, शेयर करो, मेरे चैनल को सब्सक्राइब